રૂકમણી, નહીં રાધા કે નહીં રૂકમણી, મારે તો તારી મીરા થવું છે. નહીં મોરપંખ કે નહીં મુકુટ, નહીં મોરપંખ કે નહીં મુકુટ, મારે તો તારી વાસળી થવું છે. કાન્હા, મારે તારું થવું છે. ભાવ્યા હતા તને જે ગોપીઓના ગોરસ, ભાવ્યા હતા તને જે ગોપીઓના ગોરસ, માટલામાં પડેલું તારું એ માખણ થવું છે. કાન્હા, મારે તારું થવું છે. સાંજ પડે અને સંભળાય તારી વાંસળીનો મધુર નાદ, સાંજ પડે અને સંભળાય તારી વાંસળીનો મધુર નાદ, યમુના કિનારે ઉભેલું એ કદંબનું વૃક્ષ થવું છે. કાન્હા, મારે તારું થવું છે. નાનપણમાં ગોપ બાળો સાથે વધ્યા હતા જેના વાદ, નાનપણની તારી લખોટી થવું છે. કાન્હા, મારે તારું થવું છે. કાન્હા, મારે તો બસ તારું જ થવું છે. મારે બસ તારું જ થવું છે. નમસ્કાર બંધુઓ, હું છું અંકિતા સોનેજી અને આપ સૌ નિહાળો છો આપના વહાલા ઠાકરને GTPL ભક્તિના માધ્યમથી.
વાલા શ્રાવણ વધની આવી આઠમ બધ અધરાત તેથી જન્મ્યો તું જગતા એ જોને હોલે કળાએ હામળા એ તેથી જન્મ્યો તું જગતા એ જોને હોલે કળાએ હામળા વંદે જગદગુરુમ. પવિત્ર શ્રાવણ માસમાં અનેકવિધ ધાર્મિક કાર્યો, સામાજિક કાર્યો સમગ્ર વિશ્વમાં હિન્દુઓ દ્વારા થતા હોય છે. તેમાં વિશેષ ભક્તિ જગતમાં, ભક્તિના ક્ષેત્રમાં અને કૃષ્ણ ભક્તિમાં વિશેષ કરીને આ શ્રાવણ માસમાં ઠાકોરજીને ભાવના હિંડોરે, હૃદયના હિંડોરે, ઝૂલત મેરે નયન હિંડોરે આપણા જીવનની પ્રત્યેક ગતિ અને આગળ પાછળ ચાલતી જીવનની યાત્રા, ઉતાર ચઢાવ થતી જીવનની દરેક પરિસ્થિતિ, એ દરેક પરિસ્થિતિમાં કૃષ્ણ સાથે છે એનું પ્રતિનિધિત્વ પણ હિંડોળો કરી રહ્યો છે. આ હિંડોળાના દિવસોમાં પ્રભુને અનેક પ્રકારથી, ક્યારેક નિકુંજના ભાવથી, ક્યારેક નંદાલયના ભાવથી, ક્યારેક નંદ આંગનના ભાવથી, ક્યારેક યમુનાજીના તટ ઉપર સુંદર વૃક્ષોની ડાળીઓ ઉપર ઝૂલા બંધાયા છે અને ત્યાં સખીજનો પ્રભુને ઝૂલવી રહ્યા છે. આદિ અનેક ભાવોથી પ્રભુને ઝુલાવવામાં આવે છે. આજે વિશેષ પ્રભુને ગુલાબી ઘટામાં કમલના હિંડોરા, આ જુદા જુદા રંગ, ક્યારેક લાલ ઘટા હોય, ક્યારેક લીલી ઘટા હોય, ક્યારેક શ્યામ ઘટા હોય, ક્યારેક શ્વેત ઘટા હોય, ક્યારેક ગુલાબી ઘટા. ઘટા એટલે આ જુદા જુદા રંગો ભક્તના જુદા જુદા ભાવોને પ્રતિભાવ કરી રહ્યા છે. કોઈના ઇમોશન્સ પ્રભુ પ્રત્યે કેવા છે, કેવા ભાવ છે, કોઈ સખ્ય ભાવથી, કોઈ વાત્સલ્ય ભાવથી, કોઈ દાસ્ય ભાવથી, કોઈ માધુર્ય ભાવથી, જુદા જુદા ભાવથી ભક્ત ભગવાનને ભજે છે. અને ભાવોનું પ્રતિનિધિત્વ કરતા આ જુદા જુદા રંગ, એ રંગમાં પ્રભુ સ્વયં ભક્તના રંગાઈને અને આ શ્રાવણ માસમાં ભક્તમય બની ભગવાન હિંડોરે ઝૂલી રહ્યા છે. ભક્તના હૃદયરૂપી હિંડોળે પ્રભુ ઝૂલી રહ્યા છે. તો આ શ્રાવણ માસમાં ભક્ત જ્યારે પોતાના હૃદયને સુંદર, સુકોમલ અને પ્રભુ માટે તત્પર બનાવે છે,
ત્યારે પ્રભુ એના હૃદય સિંહાસન પર અવશ્ય બિરાજે છે. તો આપણે સૌ શ્રાવણમાં ખૂબ ભાવ અને પ્રેમથી પ્રભુને હૃદય હિંડોળે ઝુલાવીએ. એવા ભાવ સાથે શ્રાવણ માસની અને આવનારા દિવ્ય શ્રાવણના બધા જ પર્વોની આપને ખૂબ ખૂબ મંગળ વધાઈ અને શુભકામનાઓ છે. શુભમ ભવતુ, કલ્યાણમસ્તુ. यशोमती मैया से बोले नंद लाला, राधा क्यों गोरी
बजावे मुरली मधुर बाला, श्रवण में कुंडल झलकाला, नंद के आनंद नंद लाला, गगन सम अंग कांति काली, राधिका चमक रही आली, लतन में ठाढ़े बनमाली, भ्रमर सी अलक कस्तूरी तिलक, चंद्र सी झलक, ललित छवि श्यामा प्यारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। कनकमय मोर मुकुट बिलसे, देवता दर्शन को तरसे, गगन सौ सुमन राशि बरसे, बजे मुरचंग मधुर मृदंग, ग्वालिनी संग अतुल रति गोप कुमारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। जहाँ ते प्रगट भई गंगा, सकल मलहारिणी श्री गंगा, स्मरण ते होत मोह भंगा, बसी सी वसीस जटा के बीच, हरे अघ कीच चरण छवि श्री बनवारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। चमकती उज्ज्वल तट रेणु, बज रही वृंदावन बेनु, चहूं दिसि गोपी ग्वाल धेनु, हसत मृदु मंद चांदनी चंद, कटत भव फंद टेर सुनु दीन दुखारी की, श्री गिरिधर कृष्ण मुरारी की, आरती कुंज बिहारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। દુઃખ અને વેદનાઓના કાંટા જ્યારે પગમાં વાગે છે ને, દુઃખ અને વેદનાઓના કાંટા જ્યારે પગમાં વાગે છે, અને તો પણ તમે હસતા મુખે એને સ્વીકાર કરીને ચાલતા જાઓ છો, આગળ વધો છો, ત્યારે સમજી લેજો કે કૃષ્ણને પણ કૃષ્ણ થવામાં કેટલો સંઘર્ષ કરવો પડ્યો હશે. કૃષ્ણ થવું પણ સહેલું નથી. કૃષ્ણ થવું એટલે પણ સહેલું નથી કે ભગવાન હોવા છતાં પણ માતા પિતાના પ્રેમ માટે જે આતુર રહ્યા છે, ભગવાન હોવા છતાં પણ વહાલી રાધિકાને છોડીને રૂકમણી સાથે લગ્ન કર્યા છે, ભગવાન હોવા છતાં પણ એમનામાં સામર્થ્ય હતું કે મહાભારતનું એ ભીષણ યુદ્ધ એક સેકન્ડમાં જ ખતમ કરી નાખે, પણ નહીં, એમને ના કર્યું. કારણ શું? એમને શીખવાડવાનું હતું બધાને શું કરવું અને શું ના કરવું. આખા વિશ્વને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપવાનું હતું. કૃષ્ણ થવું સહેલું નથી. બંધુઓ, આપ સૌ આવી જ રીતના આપના વહાલા ઠાકરને GTPL ભક્તિના માધ્યમથી નિહાળતા રહેજો. હાલ રજા આપશો. જય શ્રી કૃષ્ણ.